મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું। ડ્રગ્સ સામેની કાર્યવાહીમાં ગુજરાત પોલીસે 3 વર્ષમાં ઇતિહાસ રચ્યો છે। ડ્રગ્સ લઈને આવનારા પાકિસ્તાની જેલ હવાલે થઈ ગયા છે। 76 થી વધુ પાકિસ્તાનીઓને અત્યાર સુધીમાં ગુજરાત પોલીસે પકડી પાડ્યા અને જેલમાં ધકેલ્યા છે। ડ્રગ્સ સામે ગુજરાત એક ખૂબ મોટી જંગ લડી રહી છે। હું ગુજરાત પોલીસને અભિનંદન આપું છું। ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં નેતૃત્વમાં ગુજરાત પોલીસે છેલ્લા 3 વર્ષમાં દેશમાં એક નવો ઇતિહાસ રચ્યો છે। એ ઇતિહાસ છે કે ડ્રગ્સ લઈને ગુજરાત તરફ આવનાર એક લોકોને પકડ્યા તો છે જ, પરંતુ જેલમાંથી છૂટવા બી નથી લીધા। 76 થી વધારે પાકિસ્તાનીઓને જેલ હવાલે બંધ કરવામાં ગુજરાત પોલીસને ખૂબ મોટી સફળતા મળી છે।